કે ગુજરાતમાં જ ઇન્વેસ્ટમેન્ટ કેમ કરવું જોઈએ. ગુજરાત રાજ્યમાં ખાસ કરીને મોબિલિટીની વાત હોય તો રસ્તા, રેલ નેટવર્ક, એરપોર્ટ, પોર્ટ્સ કનેક્ટિવિટી, આ બધા જ ક્ષેત્રની અંદર ગુજરાતે ખૂબ સારી રીતે વિકાસ કર્યો છે. સ્ટેબિલિટીની વાત હોય તો નીતિઓ અહીંયા ઝડપથી બદલાતી નથી. આજના સમયની જે માંગ હોય તે પ્રમાણે તમામ વેપારીઓને રાજ્ય સરકાર દ્વારા હંમેશા સહયોગ કરાય છે. સેફટીની વાત હોય તો રોકાણકારો માટે પણ અને નાગરિકો માટે બી અહીંયા સૌથી સારી સુરક્ષાઓનું પ્રાવધાન ખાસ કરીને ગુજરાતના તમામ ખૂણાઓમાં રાજ્ય સરકાર દ્વારા વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. ગેરંટીની વાત હોય તો અહીં આપેલા વચનો એ હંમેશા પૂરા થાય છે. હું આજે ખાસ કરીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો આભાર માનવા માગું છું. મારા જેવા અનેક યુવાઓ, મારી પછીની પેઢીના બી અનેક યુવાઓ એના સપના સાકાર કરવા માટે ગુજરાતમાં જે પ્રકારે 2003થી વાઇબ્રન્ટ ગુજરાતની યાત્રા જે ચાલુ થઈ, એ વાઇબ્રન્ટ ગુજરાતના કારણે આજે ગુજરાતના લાખો કરોડો યુવાનોને રોજગારી બી મળી છે. અનેક લોકોના વેપારના સપના બી સાકાર થયા છે. મને આજે યાદ છે ગિફ્ટ સિટીનું સપનું, ગિફ્ટ સિટીનું વિઝન જ્યારે પ્રધાનમંત્રીશ્રીએ દુનિયા સમક્ષ મૂક્યું ત્યારે અનેક સો કોલ્ડ ઇન્ટેલિજન્ટ લોકો દ્વારા ગિફ્ટ સિટીને સપનું ગણાવવામાં આવ્યું. પરંતુ એ સપનું આજે સાકાર થયું છે. ફિનટેકની દુનિયામાં દુનિયાનું સૌથી સારા સિટી તરીકે આપણું ગિફ્ટ સિટી ઓળખાય છે. એ જ પ્રકારે ધોલેરા આજે એક સ્માર્ટ સિટી તરીકે ડેવલપ થયું છે. ત્યાં સેમિકન્ડક્ટર ફેબની વાત હોય કે અનેક નવી ઇન્ડસ્ટ્રીઝ આજે રૂપ લઈ રહી છે. સાણંદની વાત હોય, બેચરાજીની વાત હોય, આ તમામ સેક્ટર્સની અંદર ખૂબ મોટા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ આવવાના કારણે એક મોટી ઇકોસિસ્ટમ ઊભી થઈ અને એના કારણે ગુજરાતના લાખો યુવાનોના સપના સાકાર થયા છે. હું ફરી એકવાર આદરણીય પ્રધાનમંત્રીશ્રીનો આભાર માનું છું કે એમને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટે જે 23 પેરામીટર્સ દેશ સમક્ષ મૂક્યા. ગુજરાત રાજ્ય સરકારે આ 23 પેરામીટર્સ ઉપર કામગીરી કરી છે અને હજી બી વધુ ઝડપથી આવનારા દિવસોમાં ચાહે સબસિડીની વાત હોય, ચાહે નવા એમઓયુઝની વાત હોય, એમઓયુઝના ઇમ્પ્લિમેન્ટેશનની વાત હોય, આ તમામ દિશામાં આપના દ્વારા આપવામાં આવેલા વિઝનને અમે લોકો સાકાર કરવા માટે ટીમ ગુજરાત ખૂબ સારી રીતે કામગીરી કરશે. હું ગુજરાતમાં પધારેલા સૌ ઇન્વેસ્ટર્સનું અહીં સ્વાગત કરું છું. રાજ્ય સરકાર એ તમારા માટે હંમેશા તત્પર છે. તમે નાનામાં નાની કોઈ બી તકલીફ હોય અમે હંમેશા તમારી સાથે છે. આપ વધુમાં વધુ ઇન્વેસ્ટમેન્ટ્સ ગુજરાતમાં લાવો એવી આપ સૌ લોકોને હું અપીલ કરું છું. આપ સૌ લોકોનું ફરી એકવાર આ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટમાં સ્વાગત કરું છું. આભાર. ખૂબ ખૂબ આભાર માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી. આ રિજનલ કોન્ફરન્સના